મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો ઘરમાં ગંગાજળ રાખો છો તો ન કરતા આવી ભૂલ, પાપના બનશો ભાગીદાર। હિન્દુ ધર્મમાં ગંગાજળને પવિત્ર માનવામાં આવે છે, તેથી ઘણા લોકો ગંગાજળને પોતાના ઘરમાં પણ રાખે છે। પરંતુ ઘરમાં ગંગાજળ રાખવાના કેટલાક નિયમો છે, તેથી ઘરમાં ગંગાજળ રાખતા લોકોએ આ નિયમો જાણી લેવા જોઈએ। સનાતન ધર્મમાં ગંગા નદીને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, તેથી ભક્તો તેમના ઘરને શુદ્ધ રાખવા માટે ગંગાજળ રાખે છે। ગંગાનું પાણી મોક્ષ પ્રદાન કરવા માટે કહેવાય છે અને તેનો ઉપયોગ પૂજા, શુદ્ધિકરણ, અભિષેક અને ઘણા ધાર્મિક કાર્યો અને ધાર્મિક વિધિઓમાં થાય છે। ગંગા જળ વિના કોઈ પણ ધાર્મિક કાર્ય કે અનુષ્ઠાન પૂર્ણ અને સફળ માનવામાં આવતું નથી, પરંતુ જો તેને રાખવાના નિયમોનું પાલન ન કરવામાં આવે તો તે પણ અશુદ્ધ બની જાય છે। જે દિવસે તમે માંસ અથવા આલ્કોહોલનું સેવન કર્યું હોય તે દિવસે ભૂલી ગયા પછી પણ ગંગા જળને સ્પર્શશો નહીં। આ ઉપરાંત તમે જે રૂમમાં ગંગાજળનું સેવન કરી રહ્યા છો તે રૂમમાં ન રાખો। આનાથી ન માત્ર ઘરનો દોષ થાય છે પરંતુ તમે પાપના ભાગીદાર પણ બને છે। ગંગા જળને ક્યારેય એવી જગ્યાએ ન રાખવું જોઈએ જ્યાં અંધારું હોય। ગંગા જળ ખૂબ જ પવિત્ર છે, તેથી તેને રાખતી વખતે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે જ્યાં ગંગા જળ રાખવામાં આવે છે ત્યાં કોઈ પણ પ્રકારની ગંદકી ન થાય। આજના સમયમાં દરેક વ્યક્તિ ગંગા જળને પ્લાસ્ટિકની બોટલ કે કેન વગેરેમાં ભરીને રાખે છે, પરંતુ આ રીતે ભૂલથી પણ ગંગા જળ ન રાખવું જોઈએ, કારણ કે પ્લાસ્ટિકને શુદ્ધ માનવામાં આવતું નથી। ગંગા જળને હંમેશા પવિત્ર પાત્રમાં રાખવું જોઈએ। ગંગા જળને સંગ્રહિત કરવા માટે તાંબા, પિત્તળ, માટી અથવા ચાંદીના વાસણો શ્રેષ્ઠ માનવામાં આવે છે। ગંગા જળ રાખવાનું સૌથી પવિત્ર સ્થળ ગૃહ મંદિર માનવામાં આવે છે અને મંદિરના ઉત્તર પૂર્વ ખૂણામાં ગંગા જળ રાખો। આ દિશા ધાર્મિક કાર્યો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે। આમ કરવાથી બધી નકારાત્મક ઉર્જા ઘરની બહાર નીકળી જશે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થશે। મંદિરની સાથે સાથે દરરોજ ગંગા જળની પૂજા કરો। મિત્રો કોમેન્ટમાં જય ગોગા મહારાજ લખો। આશા રાખીએ છીએ કે તમને આ માહિતી પસંદ આવી હશે। ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તમે વિડિયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।